એઆઈના જમાનામાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। દાહોદ બાદ હવે છોટાઉદેપુરના આત્મા લેવા આવવાની અંધશ્રદ્ધા છે। મૃતકના સ્વજનો આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। 3 દિવસ પહેલા બીમારીથી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું। મૃતકના પરિવારજનોએ તાંત્રિક વિધિ કરાવી આત્મા લેવા આવ્યા। આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારે તાંત્રિક વિધિ કરી। પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે। મહારાજ લેવા આવે એ તમે મહારાજ છો? બળવા છે બળવા છે એટલે તમે શું કરવા આવ્યા હતા? એ લેવા આવેલા। અચ્છા, તો લઈ લીધો? કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા। તેને 3 દિવસ પહેલાં દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે સૂતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા। છોટાઉદેપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે, જેના કારણે અમે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે એમ રોકી નથી શકતા ઘણીવાર। નિરંતર એ વસ્તુ હું સમજુ છું, એ વસ્તુ ટોટલી ખોટી છે। અંધશ્રદ્ધાનું આપણે 21મી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન। અને અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી, કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ વગર। અમે આના માટે આગળ બી સરકારને લખેલું છે કે અમને સિક્યુરિટી પ્રોવાઈડ કરો, કે જેથી આ બધું જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ। તો 1 નવેમ્બરે પણ આ પ્રકારની ઘટના બની હતી। દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું હતું અને આજે થોડા દિવસ પછી ફરી એક વખત 20 નવેમ્બરે પણ આ જ પ્રકારની ઘટના બની છે કે જ્યાં મૃતકના સ્વજનો આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા। આજની આ ઘટના છોટાઉદેપુરમાં બની છે, જ્યારે 1 નવેમ્બરે દાહોદમાં પણ આ પ્રકારની ઘટના બની હતી। અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો અને ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। આજે છોટાઉદેપુર જિલ્લામાં ઘટના બની છે કે જ્યાં આત્મા લેવા માટે સ્વજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। 1 નવેમ્બરની ઘટના બાદ થોડાક દિવસો પછી 20 નવેમ્બરે ફરી આ બનાવ બન્યો છે।